વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 9માં વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન ના દબાવ્યું હોય તો જરૂરથી દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોઈ લઈએ. માગ્યા મુજબ જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરો. ઇલેક્ટ્રોન તે ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે પ્રોટોન ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતા નથી. ઇલેક્ટ્રોન દળ અવગણી શકાય એટલું હોય છે. પ્રોટોન કરતાં 1800 ગણો હલકો છે. પ્રોટોનનું દળ 1 AMU એટલે એટોમિક માસ યુનિટ છે અને ન્યુટ્રોનનું દળ પણ 1 AMU છે. હવે ઇલેક્ટ્રોનનો ત્રીજો મુદ્દો જોઈશું તો ધન વીજભારિત કણો તરફ આકર્ષાયેલા રહે છે, કારણ કે ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત હોય છે એટલે ધન પ્રત્યેને આકર્ષણ હોય છે, જ્યારે પ્રોટોન એ ઋણ વીજભારિત કણો તરફ આકર્ષણ પામે છે. પ્રોટોન પોતે ધન વીજભાર ધરાવતા હોય છે, પ્લસ ચાર્જ ધરાવતા, અને એને ઋણ વીજભાર પ્રત્યે એટ્રેક્શન એટલે આકર્ષણ હોય છે. ન્યુટ્રોન વીજભાર ધરાવતા નથી, તેથી આકર્ષણ પામતા નથી. ઇલેક્ટ્રોનમાં ચોથો મુદ્દો જોઈએ. કેન્દ્રની બહારની બાજુ ભ્રમણ કરે છે, જ્યારે પ્રોટોન એ કેન્દ્રમાં રહેલા કણ છે અને ન્યુટ્રોન પણ કેન્દ્રમાં રહેલા કણ છે. ફ્રેન્ડ્સ, એક વાત ખાસ નોંધજો, ન્યુટ્રોન અને પ્રોટોન એ બંને કેન્દ્રમાં રહે છે, જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે કક્ષકોમાં ભ્રમણ કરતા હોય છે. બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો. જવાબ: થોમ્સનની પરમાણુ નમૂનામાં ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી વ્યવસ્થિત ન હતી. થોમ્સને દર્શાવેલ ગોઠવણ જુદા જુદા તત્વના જુદા જુદા રાસાયણિક ગુણધર્મ સમજાવી શકતી ન હતી. અન્ય વૈજ્ઞાનિકો થોમ્સનના પરમાણુ નમૂનાને સમજાવી શક્યા નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો. જવાબ: વર્તુળાકાર પરિભ્રમણમાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે અસ્થાયી કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આમ ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવે છે અને કેન્દ્ર સાથે અથડાય છે અને કેન્દ્રમાં દાખલ થાય છે. તેથી પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે નહીં. આગળનો પ્રશ્ન છે, બોહરનો પરમાણુ નમૂનો સમજાવો. જવાબ: નીલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે દર્શાવેલ અભિધારણાઓ રજૂ કરી છે. ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરતો હોય તો તે કક્ષાને માન્ય કક્ષા તરીકે ગણવામાં આવે છે. સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોનિક વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ કક્ષાઓને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને K, L, M, N અક્ષરો દ્વારા અથવા તો N બરાબર 1, 2, 3, 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીં આપણને કેન્દ્ર દર્શાવેલું છે, ત્યારબાદ કેન્દ્ર પછીની તરતની જે કક્ષક છે એને K કોષ કહેવાય અથવા N=1. એની પછીની જે છે એને L કોષ, N=2. એની પછીની જે છે તે M કોષ, N=3. અને એના પછીની છે તે N કોષ, N=4 વડે દર્શાવવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાની સરખામણી દર્શાવો. તો થોમ્સનનો પરમાણુ નમૂનો તો પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડેલા હોય છે એવું એમણે કીધેલું. રુથરફોર્ડે એમ કીધું કે પરમાણુમાં રહેલ ધન વીજભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવાય. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે
અને બોહરના પરમાણુ નમૂનામાં કહેવામાં આવેલું છે કે ઇલેક્ટ્રોન ચોક્કસ કક્ષાઓમાં ભ્રમણ કર્યું છે, તેને ઉર્જા સ્તર કહે છે. બીજો એક આપણે મુદ્દો જોઈ લઈએ સરખામણીનો. તો થોમ્સને કીધું કે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. રુથરફોર્ડે કીધું કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે. અને બોહરના પરમાણુ નમૂના પ્રમાણે સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. ત્યારબાદ રુથરફોર્ડના પરમાણુ નમૂના અને બોહરના પરમાણુ નમૂનાનો આપણે ત્રીજો સરખામણીનો મુદ્દો જોઈએ. તો રુથરફોર્ડે કીધું કે પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. બોહરના પરમાણુ નમૂના મુજબ આ કક્ષાઓમાં KLMN વગેરે દ્વારા દર્શાવવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન છે, પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો દર્શાવો. જવાબ, પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી. જુદા જુદા ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવાય છે, જ્યાં n કક્ષાનો ક્રમ અથવા ઉર્જાના સ્તરનો ક્રમ દર્શાવે છે અને n = 1, 2, 3, 4 etc. હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ દર્શાવી શકાય. પ્રથમ કક્ષા K માં આપણે લખીશું 2n² સૂત્રના આધારે nની જગ્યા પર 1 મૂકીશું, એટલે 2 1² 1નો વર્ગ એટલે 1 એકા 1, બરાબર, અને 2 એકા 2 એટલે જવાબ આવશે 2. બીજી કક્ષા L માં તો 2n² સૂત્રના આધારે જ મૂકીશું, nની જગ્યાએ 2 મૂકીશું. 2નો વર્ગ 4 થશે અને 4 દૂના 8 એટલે બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન્સ. ત્રીજી કક્ષા M માં એ જ રીતે 2n² સૂત્રનો ઉપયોગ કરીને 18 ઇલેક્ટ્રોન્સ અને ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન્સ. તો સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન્સ સમાવી શકાય છે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ન હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થતા નથી. આગળનો ક્વેશ્ચન છે, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરો. સિલિકોન 2K 8L 4M. આમ સિલિકોનની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન્સ છે. આથી અસ્તક રચના પ્રાપ્ત કરવા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 છે. 2K એટલે કે પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન્સ. 6L એટલે કે બીજી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન્સ. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન્સ છે. આથી અસ્તક રચના પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન મેળવશે. આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અસ્તક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે. આગળનો ક્વેશ્ચન છે, ઉદાહરણ સહિત સમજાવો. પરમાણવીય ક્રમાંક, જેને આપણે Z વડે દર્શાવીશું. કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક Z કહે છે. હાઇડ્રોજન માટે Z 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન રાખજો, કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય પરમાણુમાં એટલા જ ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભ્રમણ કરતા હોય. હવે બીજી વ્યાખ્યા છે દળ ક્રમાંક, જેને આપણે A વડે દર્શાવીએ. તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક A કહે છે. એલ્યુમિનિયમનો દળ ક્રમાંક 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન એટલે 27 U થશે. સમસ્થાનિકો એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ
કે જેમના પરમાણુય ક્રમાંક સમાન છે પરંતુ દળ ક્રમાંક એટલે કે પરમાણુ ભાર અસમાન હોય તેમને સમસ્થાનિકો કહે છે. ફ્રેન્ડ્સ, આ અગત્યનો ક્વેશ્ચન છે. એક્ઝામ્પલમાં હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ધરાવે છે. ચોથું, સમદળીય. જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણુય ક્રમાંક અસમાન હોય પરંતુ દળ ક્રમાંક એટલે કે પરમાણુ ભાર સમાન હોય તેવા તત્વોને સમદળીય કહે છે. ઉદાહરણ તરીકે નિયોન 10-22 અને સોડિયમ Na એટલે સોડિયમ 11-22. તો નિયોન પરમાણુ ક્રમાંક 10 છે, સોડિયમનો 11 છે, છતાંય બંનેનો પરમાણુ ભાર 22-22 સરખો છે. સમસ્થાનિકોના 2 ઉપયોગ નીચે મુજબ છે. કેન્સરની સારવારમાં કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. ગોઈટર રોગની સારવારમાં આયોડિનના સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. આગળ 9મો પ્રશ્ન છે. Na+ એટલે કે સોડિયમ આયન સંપૂર્ણ ભરાયેલી કે અને એલ કક્ષાઓ ધરાવે છે. સમજાવો. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 પણ સોડિયમ પ્લસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે છે. ફ્રેન્ડ્સ, ઉપર પ્લસ છે એનો મતલબ એમ છે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે 11માંથી 1 જાય તો 10 થશે. તો કે કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 2n² સૂત્રના આધારે 2 ઇલેક્ટ્રોન્સ અને એલ કક્ષામાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા 2n² સૂત્રના આધારે 8 ઇલેક્ટ્રોન્સ થશે. આમ કે અને એલ બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. આગળ, જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો બ્રોમિન 35 79 49.7% અને બ્રોમિન 35 81 50.3% સ્વરૂપે પ્રાપ્ય હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો, સરળ છે, ધ્યાનથી જોજો. બ્રોમિન પરમાણુનું સરેરાશ પરમાણુય દળ શોધવા માટે આપણે પહેલાં બ્રોમિન 3579 એટલે કે 79 વાળો જે છે સમસ્થાનિક, એમાં 79 એટલે કે એનો પરમાણુ ભાર ગુણ્યા એની ટકાવારી એટલે 49.7 એનો ગુણાકાર કરીશું, વત્તા બીજો જે સમસ્થાનિક છે એનો પરમાણુ ભાર છે 81 ગુણ્યા એની ટકાવારી પ્રમાણ છે 50.3 એ બંનેનો ગુણાકાર કરીશું અને પછી સરવાળો આવશે બંનેની વચ્ચે. એટલે કે બ્રોમિન 35 79 અને બ્રોમિન 35 81 બંને સમસ્થાનિકોના ટકાવારી પ્રમાણનો એના પરમાણુ ભાર સાથેનો ગુણાકાર કરીને સરવાળો લેવાનો અને છેદમાં બંને ટકાવારી પ્રમાણનો સરવાળો કરવાનો. તો આપણને જવાબ મળશે 8000.6/100 અને યુ એટોમિક માસ યુનિટમાં એનો જવાબ લેવો હોય તો 80 2 પોઈન્ટ આપણે ખસી જઈશું ડાબી સાઈડ એટલે 80.006 યુ એનો જવાબ આવશે. આગળનો ક્વેશ્ચન છે. તત્વ એક્સના એક નમૂનાનું સરેરાશ પરમાણુય દળ 16.2 યુ હોય તો તે નમૂનામાં 2 સમસ્થાનિકો X816 અને X818 ના ટકાવાર પ્રમાણ શું હશે? જવાબ: X818નું ટકાવાર પ્રમાણ ધારો કે X છે તો X816નું ટકાવાર પ્રમાણ હંમેશા ટકા 100 નીકળે છે વિદ્યાર્થી મિત્રો, માટે 100 - X. તો તત્વ Xના પરમાણુનું સરેરાશ પરમાણુય દળ 18 X જેનું આપણે X ધર્યું છે વત્તા 16 100 - X આ પણ આપણે ઉપર જોઈ લીધું છે છેદમાં X વત્તા 100 - X. તો 16.2 આપણને આપી દીધેલું છે આગળ રકમમાં. તો આપણે આ રીતે સરળ સાદું રૂપ આપીશું તો આપણને Xની કિંમત 10% મળશે. તો આમ X818નું ટકાવાર પ્રમાણ 10 છે તો X816નું ટકાવાર પ્રમાણ જો જાણવું હોય તો 100માંથી Xને બાદ કરવો પડે એટલે 100માંથી આપણે 10 બાદ કરીશું તો 90 જવાબ આવશે. આગળનો ક્વેશ્ચન છે. જો Z 3 હોય એટલે પરમાણુ ક્રમાંક બરાબર
તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. તો Z3. તો ત્રીજા ક્રમાંક પર આપણા આવર્ત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો કયું તત્વ આવે છે? તમને ધ્યાનમાં આવી ગયું હશે. HELi. H એટલે હાઇડ્રોજન, He એટલે હિલિયમ અને Li એટલે લિથિયમ. એટલે ત્રીજા નંબર પર લિથિયમ તત્વ આવશે અને એની ઇલેક્ટ્રોનીય રચના 2 1. પહેલી કક્ષકમાં 2, બીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન. એટલે કે છેલ્લી સંયોજકતા કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન છે, માટે સંયોજકતા ઇલેક્ટ્રોન 1 થશે અને સંયોજકતા પણ 1 થશે. આગળનો 13મો ક્વેશ્ચન છે. 2 પરમાણુય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ દર્શાવેલી છે. પ્રોટોનની સંખ્યા 6 ન્યુટ્રોનની સંખ્યા 6 8. તો એક્સ અને વાયના દળ ક્રમાંક એટલે પરમાણુ ભાર જણાવો. 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ જણાવો. તો એક્સ માટેનો આપણે દળાંક શોધીએ તો 6 + 6 એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 12 અને વય પરમાણુ માટે જો વિચારીએ તો આપણને રકમમાં આપેલું છે એ પ્રમાણે 6 + 8 એટલે 14 જવાબ આવશે. તો પરમાણુ એક્સ અને વાય માટે પરમાણુય ક્રમાંક સમાન છે, બરાબર. પ્રોટોનની સંખ્યા સમાન છે, પરંતુ પરમાણુ ભાર એટલે પરમાણુ દળાંક અસમાન હોવાથી એક્સ અને વાય સમસ્થાનિક તત્વો છે. આગળનો ક્વેશ્ચન છે 14મો. નીચે દર્શાવેલ વિધાનો માટે સાચા માટે ટ્રુ ટી અને ખોટા માટે ફોલ્સ એફ સંકેત દર્શાવો. પહેલું વિધાન છે જે થોમસને રજૂ કર્યું કે પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયોન્સ હોય છે. ખોટું. એફ. બી. ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે. ખોટું વાક્ય છે. સી. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે. સાચું વાક્ય છે. ટ્રુ. ડી. આયોડિનનો સમસ્થાનિક ટિંક્ચર આયોડિન બનાવવા ઉપયોગી છે કે જે દવા તરીકે વપરાય છે. ખોટું વાક્ય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો છે. 15મું. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે જવાબદાર છે? એ. પરમાણુય કેન્દ્ર, બી. ઇલેક્ટ્રોન, સી. પ્રોટોન, ડી. ન્યુટ્રોન. સાચો જવાબ છે એ. પરમાણુય કેન્દ્ર. આગળ છે તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે. એ. સમાન ભૌતિક ગુણધર્મો, બી. જુદા જુદા રાસાયણિક ગુણધર્મો, સી. ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા, કે ડી. જુદા જુદા પરમાણુય ક્રમાંકો. સાચો જવાબ આવશે સી. ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા. આગળ 17મો ક્વેશ્ચન છે. ક્લોરીન માઇનસ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા C1 દેખાય છે પણ એકચ્યુઅલી એ ક્લોરીન છે Cl. Cl માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે. એ. 16, બી. 8, સી. 17, ડી. 18. સાચો જવાબ છે બી. 8. આગળનો ક્વેશ્ચન છે. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે? સોડિયમ એટલે Na, પરમાણુ ક્રમાંક 11 એવું આપણા ધ્યાને આવી જવું જોઈએ. વિકલ્પો જોઈ લઈએ. એ. 2 8, બી. 8 2 1, સી. 2 1 8, કે ડી. 2 8 1. તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ ડી થશે. 2 એટલે પહેલી કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પછી બીજી કક્ષકમાં 8 અને ત્રીજી કક્ષકમાં 1. આમ 2 + 8 + 1 એટલે 11 થઈ જાય છે. આ સાચો જવાબ છે. આગળનો ક્વેશ્ચન છે. કોષ્ટક પૂર્ણ કરો. પરમાણુય ક્રમાંક આપેલા છે, પછી પરમાણુ ભળ એટલે દળાંક આપેલા છે, ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન્સની સંખ્યા અને પરમાણુય ઘટકનું નામ આપેલું છે. તો ચાલો આપણે એનો જવાબ જોઈ લઈએ. પરમાણુય ક્રમાંક એટલે કે Z9 હોય, પરમાણુ દળાંક થશે 19, ન્યુટ્રોનની સંખ્યા 10, પ્રોટોનની સંખ્યા 9, ઇલેક્ટ્રોનની સંખ્યા 9 અને ઘટક થશે ફ્લોરિન. પરમાણુ ક્રમાંક 16 હોય તો દળાંક 32, ન્યુટ્રોનની સંખ્યા 16, પ્રોટોનની સંખ્યા 16, ઇલેક્ટ્રોન્સની સંખ્યા પણ 16. તત્વ થશે આપણો ઘટક સલ્ફર. પરમાણુ ક્રમાંક 12, પરમાણુ દળાંક થશે 24, ન્યુટ્રોનની સંખ્યા 12, પ્રોટોનની સંખ્યા 12, ઇલેક્ટ્રોનની સંખ્યા 12.
આપણું તત્વ થશે મેગ્નેશિયમ. પરમાણુ ક્રમાંક 1, પરમાણુ દળાંક 2, ન્યુટ્રોનની સંખ્યા 1, પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 1, ડ્યુટેરિયમ. પરમાણુ ક્રમાંક 1, દળાંક પણ 1, ન્યુટ્રોનની સંખ્યા 0, પ્રોટોનની સંખ્યા 1, ઇલેક્ટ્રોનની સંખ્યા 0, H+ આયન. વિદ્યાર્થી મિત્રો, પાઠ એકંદરે ખૂબ સરળ છે, પણ એના માટે તમારે આવર્ત કોષ્ટકના પ્રથમ 30 તત્વના પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર જોઈ જવા પડશે. અને એક વાત ક્લિયર કરી લેજો કે કેન્દ્રમાં 2 જ રહે, ન્યુટ્રોન અને પ્રોટોન, અને કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. ન્યુટ્રોનનો કોઈ જ વીજભાર નથી, પ્રોટોન ધન વીજભારિત હોય છે અને ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે. અને કોઈ પણ તત્વમાં જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, બરાબર. અને પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને પરમાણુ દળાંક એટલે પરમાણુ ભાર મળે છે. બસ આટલી સામાન્ય માહિતીઓનું ધ્યાન રાખજો અને આવર્ત કોષ્ટકના પ્રથમ 30 તત્વોના પરમાણુ ક્રમાંક ખાસ તૈયાર કરી લેજો. એ માટેની ટ્રીકમાં તમે HHE LIBEB CNOF NE NAMGAL SIP SCL ARK CA બસ એ રીતે તમે તૈયાર કરજો. અને તમને ક્રમ યાદ રહેવો જોઈએ, તો તમારા માટે સ્વાધ્યાયને તૈયાર કરવું ખૂબ જ સરળ બની રહે છે. આશા રાખું છું તમને પ્રશ્નોના જવાબ સમજાઈ ગયા હશે. તમારા ફ્રેન્ડ્સ સાથે એને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું એક નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી આવજો.